જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે બુધવાર તારીખ 14/7/21 ચર્ચા 94 ગાથા આપણે 74 કે લેશું આજે. પણ એ પેલા આપણે શરૂ કરીએ પેલા મને તમે પેલા આ ગાથા લઈ લીધી છે, પણ છતાં પણ મારે ખાલી જસ્ટ આજે અમારે સવારે ચર્ચા થઈ હતી ને એટલે એના ઉપરથી મારે ખાલી ક્લેરિફિકેશન કરવું છે કે આમાં કે જેમાં ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ, એટલે લવણ પાણી રૂપ થતું દેખાય છે. એટલે કે તમે એમ કહેતા હતા કે તમારે ઇન્ડિયામાં ઓલું જે મીઠું હોય કે નિમક હોય કે એ ઓગળી જાય એની મેરેજ, બરાબર ને? એટલે અને પાછું ઓલું થઈ જાય એની મેરેજ સોલિડ. તો એટલે એમાં તો એ દ્રવ્ય પણ એમાં રહેવામાં અવિરોધ છે. અને પછી તો અહીંયા આગળ એમ કીધું છે કે ઓલા પુણ્ય પાપ કે જીવ થાય એને જીવને વિરોધ આવે છે. તો આમાં એટલે આ લવણનું એક્ઝામ્પલ આમ મને બહુ ખ્યાલ ના આવ્યો કે કેવી રીતે અહીંયા આચાર્ય આમાં શું કહેવા માંગે છે. મને ઈ જરાક સ્પષ્ટીકરણ કરી દેશો? એ આપણે પુરુષ આચાર્ય લઈશું. કઈ ગાથા હતી યાદ છે? ગાથા રજીમાં યાદ હશે. આપણે ગાથા મને છે 22 કે એક મિનિટ છે ઉપર સ્ક્રોલ કરી. ઓકે ગઈ ગા. હા વાંધો નહીં. આ 23, 24, 25 એનું ઝુમકું હવે સમજાવવા માટે પ્રયત્ન કરે છે. વાંધો આજે નહીં તો પછી તો આપણે 74 તમે રેડિયો તો આપણે શું 73 થોડું બાકી છે ને એ લઈને પછી 74 લઈએ છીએ, અને પછી એવું હશે ને તો પછી જોઈ લેશું આપણે. અને નહીં તો પછી હવે ક્યારે, હવે 2 વીક નથી ને આ હા જોઈ લેશું ત્યારે. આમ તો આપણે એમાં લીધું હતું મીઠાનું એ ગાથામાં તો આપણે ખુલ્લો લઈ લીધો હતો. અત્યારે આપ્યું છો પાણી કેમ કે અહીંયા અવિરોધ છે ને ઓલામાં વિરોધ દેખાડે છે. એટલે એ બહુ મને એક્ઝામ્પલ આમ એકદમ સ્પષ્ટ ના થયું એટલા માટે કે કેમ આ એક્ઝામ્પલ લીધું. કેમ કે એક્ઝામ્પલ હોય એવું જ ઓલું સિદ્ધાંતે હોય ને, તો આમાં ભાનુબેન એમાં છે ને ઘણા કન્ફ્યુઝન શું થાય ખબર છે? એક્ઝામ્પલ છે ને 2 જાતના હોય. એક તો સદ્રશ્ય હોય અને એક વિસદ્રશ્ય હોય. એટલે સદ્રશ્ય એમ કે ને તેમ કે જેમ જીતુભાઈ રાત્રિ ભોજન કરતા નથી એમ રજનીભાઈ પણ રાત્રિ ભોજન કરતા નથી, તો એ તો સદ્રશ્ય થયું. અને ઘણી વાર શું કહીએ આપણે કે જીતુભાઈ જેમ રાત્રિ ભોજન કરતા નથી તેમ, એટલે આને ઉલટું થાય કે રજનીભાઈ રાત્રિ ભોજન કરે છે એનો ઓલામાં નથી કરતા અને એની સાથે કમ્પેર, એટલે એ રીતે કન્ફ્યુઝન ઘણા હતા. એટલે જો આપણે વાત કરીશું પછી તો, પણ કહું છું આ જાતના એક્ઝામ્પલમાં ગોટાળો થઈ શકે છે. એ વિસદ્રશ્ય હોય તો આપણે લાગે કે તમે આમ તો કહો છો અમે આ નથી કરતા અને આ કરે છે, એ રીતે કમ્પેરિઝન કર્યું છે એમ. ઓલામાં વાંધો નથી એવું આમાં નથી. ઉપયોગ લક્ષણ છે ને, ઉપયોગ લક્ષણ છે ને એ પૂજગલ સાથે જોવામાં આવતું નથી. જેમ ઓલાબેનમાં શક્ય છે એમ આમાં નથી. ત્યાં તમે કીધું એમ વિસદ્રશ્યની વાત છે, 2 દ્રશ્ય પ્રકાર કીધા ને, એટલે એમ કે ઓલું જે પાણીનું તો મીઠામાં જે પ્રવાહી થવું ને એ બધું છે એ શક્ય છે, પણ એવી રીતે અહીંયા જીવનો ઉપયોગ અને પૂજગલ એ બેને સાથે રહેવામાં શક્યતા નથી. ઓલામાં જે છે એ આમાં નથી એમ કરીને બતાવવું છે. એમાં છે માટે આમાં છે એમ નથી બતાવવું. પણ એમ કરીને એમ કે જો આમાં આવું થાય છે ને પણ આમાં આવું નથી થતું. બસ એટલે તમે કીધું એમ કે એ દ્રષ્ટાંત છે ને એ વિરોધી દ્રષ્ટાંત છે. એવી રીતે લઈ શકાય કે જેમ પાણી નિમક ને પાણી બધા એકમેક થઈ જાય છે, એમ આત્માનો ઉપયોગ પણ ઉપયોગ લક્ષણ વાળાથી જુદો નથી. પણ આ બધા રાગાદી ભાવ એ આત્મા ને એ આત્મા એક ના થઈ શકે. એટલે અજ્ઞાની માને છે અહીંયા તો શું અજ્ઞાની માને છે ને રાગાદી રૂપું થઈ ગયું, તંત્ર રૂપું થઈ ગયો. એટલે એના નિષેધ માટે અહીંયા દર્શન આપ્યું છે કે પાણીનું જે આ લવણ સાથે એકરૂપ થવું છે ને એ થઈ શકે છે.
એમ જો તું તું માનતો તો કે એમ અહીંયા નથી. અહીંયા જીવ છે ને ઉપયોગ લક્ષણ વાળો છે, એટલે એ પૂજગલ દ્રશ હતું એ જોવામાં નથી આવતું. ઓલામાં જે દ્રષ્ટાંતમાં જોવામાં આવે છે એવું અહીંયા જોવામાં નથી આવતું, એટલે તારી માન્યતા ખોટી છે એમ સિદ્ધ કરવું. ટૂંકમાં ભાનુબેન, જેમ રજનીભાઈ સિગરેટ પીવે છે એમ સુભાષભાઈ સિગરેટ પીતા નથી. ઓલામાં તો રજનીભાઈ સિગરેટ પીવે છે અને કમ્પેર કરે છે સુભાષભાઈ સિગરેટ પીતા નથી. એ સિદ્ધ કરવું છે અહીંયા, એ રીતે સિદ્ધ કરવું છે. નથી નું બતાવે ઓલા દ્રષ્ટાંતમાં જે છે એવું આમાં નથી. બરાબર, ના ખ્યાલ આવી ગયો હવે. થેન્ક યુ બે જણાને. પણ આમાં બીજું છે કે ઘણી વાર એક્ઝામ્પલ, હવે આ તો ઓલું લવણ પોતાની મેળે એમાંથી જ પાણી નીકળે ને ઓલું થાય, એ જેમ ખાંડમાં પણ પાણી ઓગળે આમ, એટલે આમાં સામાન્ય રીતે દ્રષ્ટાંતો ખ્યાલ આવશે કે હું શું કેવા માંગુ છું કે આમાં ભાવિભાઈ શું એક્ઝામ્પલ એ લોકોએ મૂક્યું હતું રજનીભાઈ કે એ લોકોએ પાણીનો ગ્લાસ, એટલે આ લોકોએ શું એક્ઝામ્પલ ઇલસ્ટ્રેશન મૂક્યો હતો કે પાણીનો ગ્લાસ ને એની અંદર તમે નિમક નાખો ને એનાથી છૂટું કરો, પણ એવું નથી. આ તો એ તો પાણી ને નિમક તો જુદું થઈ ગયું ને આમ ખરી રીતે, પણ આ ઓલું તો નિમક નું પાર્ટ ઓફ ધ નિમક જ છે કે જે અંદર એનું પાણી ઓલું બીજું પાણી ને આ મને જરાક મને થયું કે that didn't fit very well, પણ હું બોલી નહીં. પણ વાંધો નહીં, ચાલો નહીં અહીંયા સમજાવું છે બે દ્રવ્યનું ને, જીવનું અને પૂતગલનું બેનું બતાવવું છે ને, એટલે અહીંયા પાણી ને મીઠાનું લીધું. હા, એટલે અહીંયા મીઠું અને પાણી, ઓલું પાણી પોતે જ દ્રવ્ય છે, પાણીમાંથી મીઠું થઈ જાય છે એમ નહીં. તો મીઠાનું પાણી કીધું ને, તો એ મીઠું અને પાણી બે લીધા, કેમ કે બે ભેગા થઈ શકે છે. ત્યારે જીવ અને પૂતગલ, ઉપયોગ અને પૂતગલ એ બે એક થઈ નથી શકતા. અને બીજું છે ઠીક છે. અચ્છા, હવે આપણે ચાલે છે 73 ગાથાના, આમ તો 4 બોલ થઈ ગયા છે. છેલ્લું જ આ બાકી રહ્યું છે કે હું આકાશ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું, અને તેથી શું થાય છે એ વાત આપણે બાકી રહી છે. ત્યાં સુધીના બધા 4 બોલ આવી ગયા છે. હવે આ એકચ્યુઅલી અહીંયા શું કહેવા માંગે છે કે સમ્યક દર્શન પહેલા જે પાત્ર શિષ્ય છે ને એને સમ્યક દર્શન પહેલા જે ચિંતન ચાલતું હોય છે ને એની વાત છે. એટલે આમ સામાન્ય જ્ઞાનની વાત નથી. સરક્ષમ વાળા જે સામાન્ય વિચારે કે હું શુદ્ધ છું ને અખંડ છું ને એક છું ને એવું નહીં. આ તો આ એટલો ઉત્કૃષ્ટ તૈયારી વાળો છે કે આ વિચાર કરતા કરતા એમાં સ્વભાવમાં લીન થઈ જાય છે, અને સ્વભાવમાંથી લીન થઈ જાય છે એટલે રાગાદીથી ક્રોધાદીથી અથવા તો પૂતગલ કર્મ જેટલું હોય એટલે બધું વાત તો રાગાદી પર જ છે, એટલે જીવના પરિણામ ઉપર, વિકારી પરિણામ ઉપર એનાથી છૂટો પડી જાય છે, નિવર્તે છે. એ વાત ઉપર જ છે વજન. એટલે એનો શું છે કે સાવ તૈયાર થઈ ગયો છે કે આવું બોલન કરતા કરતા એ અંદરમાં ઉતરી જાય છે. એટલે એનો આપણે દ્રષ્ટાંત લેવો, યાદ કરવા તો ન્યાલભાઈ સોગાનીને લેવાય કે ઈ એટલો તૈયાર જીવ છે કે ઈ રાત્રે વિચાર કરતા કરતા આ રાગ કે હું નથી, રાગને જ્ઞાન ભિન્ન છે તે સામાન્ય ભાષા લીધી. પણ એટલે આવા બધા પ્રકારો જે હોય ને કે હું એક છું, અખંડ છું, શુદ્ધ છું, પરિપૂર્ણ છું, એ બધા વિષયમાં એને એટલી બધી ઉચિત રીતે કામ કરતું હોય છે કે હું આવો પારમાર્થિક વસ્તુ છું. એટલે કે એના સ્વભાવનો મહિમા ઉછળતો જાય છે. આમને સામાન્ય એક સરક્ષક જ્ઞાનમાં આપણે સમજી લઈએ કે આ સ્વભાવ કેવો છે તો એક શુદ્ધ છે, એની આ વાત નથી. 73મી ગાથામાં તો ચિંતન મનન કરતો કરતો અંદરમાં ઉતરી જાય છે એવા શિષ્યની વાત લીધી છે. એટલે એ અહીંયા વિચારે શું કે હું કોણ છું, તો કે હું પેલા તો લીધું કે હું એટલે કોણ, તો કે એક છું, અખંડ છું, એ બધા બોલ લીધા, બરોબર છે. એટલે એને પોતાના સ્વભાવ માટે એ બધું વિચારતો ગયો, અને એ વિચારતા વિચારતા એને એટલો ઉલ્લાસ, ઓહો હું કોણ, તો કે હું છે ને પારમાર્થિક વસ્તુ વિશેષ છું, કોઈ સામાન્ય નથી. તો આકાશ દ્રવ્યની જેમ
આકાશ શું કામ યાદ કર્યું? પેલા તો વસ્તુ વિશેષ એટલે શું એ આપણે સમજી લઈએ. જે લીધું ને વસ્તુ વિશેષ શું, તો કે વસ્તુ વિશેષ એટલે સમજી લો આપણે દાખલા તરીકે એ શબ્દ ક્યાં વપરાતો હોય છે. કોઈ પણ વસ્તુમાં વિશેષ પ્રકારની વસ્તુ હોય ને એ વસ્તુ વિશેષ કહેવાય. આપણે જેમ વ્યક્તિ વિશેષ કહીએ કે વ્યક્તિ વિશેષ એટલે શું કે એ સામાન્ય બધા જીવોમાં જેવો પ્રકાર હોય ને એ તો બધામાં સરખો હોય. બધા મનુષ્યનો પ્રકાર લ્યો તો એ સરખો જ હોય, તો અથવા બધા પુરુષોનો પ્રકાર લ્યો તો સામાન્ય રીતે બધું સમાન જ હોય. પણ એમાં કોઈ વ્યક્તિ એવી હોય ને કે એનો પ્રકાર થોડો એટલો બધો વિશેષ હોય. દાખલા તરીકે કે ગુરુદેવ હતા તો ગુરુદેવમાં શું હતું તો કે બીજા બધામાં હોય એવું પુરુષ તરીકે તો બધું ગુરુદેવનું હતું, પણ એનામાં બુદ્ધિમત્તા, પુણ્ય પ્રતાપ, વાણી માધુર્ય અને પેલી પ્રતિભા એ કોઈ જુદા જ પ્રકારની હતી. તો એ વ્યક્તિ વિશેષ કહેવાય. હું એટલે વ્યક્તિઓમાં વિશેષ કરું. અને એનો તમને દાખલો આપું કે 1967માં જયપુર પંચના પ્રતિષ્ઠાથી ફેબ્રુઆરીમાં એટલે 2015ની સાલ ત્યાંથી પછી શીખડી ગયા હતા બરાબર પગ લઈને. તો એ વખતે પંચનામાં જન્મ કલાકની રથયાત્રા નીકળે ને ત્યારે કઈ 21 હાથી કેવું હતું રથયાત્રામાં, અને ગુરુદેવ રથમાં સારથી તરીકે બેઠા હતા અને 40,000 માણસ હતું. તો 40,000 માણસ એટલે છે ને 40,000 માણસમાં 21 હાથી પસાર થાય ને એ ઉભા રહીને આપણે જોવામાં થાકી ગયો. કારણ કે એટલું ધીમી ગતિ છે ને 40,000 માણસ એ રોડ ઉપરથી પસાર થવાનું હોય. હવે એમાં આપણે દૂરથી દેખાય કે રથમાં બેઠા છે ને એ કોઈ વ્યક્તિ વિશેષ લાગે, કારણ તાલ ચમકતું હોય, આમ જુદા જ પડી જાય. અને જે ત્યાં જોયું અમે જયપુરમાં હતો ત્યારે એ રથયાત્રામાં હતો તો એ ત્યાં બંને સાઈડની જે ના મકાનો હોય ને એની બાલ્કનીમાં એની ટેરેસમાં હજારો માણસો ઉભા ઉભા જોવે. તો એ તો કઈ બાજુ મારીને જોવાના ન હોય, કે દૂરથી જોવાને તો એને ખબર પડે કે આ બધા જાય છે ને એમાં આ રથમાં એક જે સારથી બેઠા છે ને એ કોઈક રાજા મહારાજા લાગે છે, કોઈક એટલે વિશેષ વ્યક્તિ જેને દેખાય આમ પુરુષ આવી એનું નામ છે વ્યક્તિ છે. ગુરુદેવને એવું હતું કે એનું પૂન એટલું બધું જબરું હતું કે એનો આમ રથયાત્રામાં હાલ્યા જતો હોય માણસોના ટોળામાં તો આપણે જુદા પડેલા દેખાય. એનું નામ છે વ્યક્તિ વિશેષ. તો અહીંયા એમ કહે છે કે આકાશ આદિ દ્રવ્યોની જેમ હું વસ્તુ વિશેષ છું, પારમાર્થિક વસ્તુ છે. પારમાર્થિક એટલે એને શું થાય છે ભાઈ? મને વિચાર જ આવ્યો તો આ બધું આવા શાસ્ત્રોમાં આવા બધા શબ્દોથી સમજાવે છે આપણને, એનું શું કારણ, એમાં શું કહેવા માંગે છે તત્વજ્ઞ. તો એમાં છે ને બહુ ઊંડું ચિંતન એનું ચાલે છે, કારણ કે તત્વ પામી જાય છે આ કરતા કરતા. તો એ કે પારમાર્થિક વસ્તુ છે એટલે હું એને એમ થાય કે હું તો સદાય એકરૂપ છું, સદાય અખંડ છું. એટલે કે હું ગમે ત્યાં નિગોદમાં જો ગમે છું હું 8 પ્રકારના કુમતી સુમતીના એ બધા બોલ અને 4 પ્રકારના દર્શનના બોલ ચક્ષુ દર્શન અચક્ષુધારીના. તો કે ગમે એવા પ્રકારો હોય પણ હું ક્યારેય મારું જે પરિપૂર્ણપણું છે ને એ ક્યારેય છૂટ્યું નથી. જે જ્ઞાન દર્શન સ્વભાવથી જે પરિપૂર્ણતા છે ને એ ક્યારેય મારી છૂટી જ નથી. હું એવો ને એવો છું. એટલે એને છે ને અંદરથી એટલા ઉલ્સિત લીધે ત્યાં બધા વિચારો હોય કે હા હું આવો નિગોદમાં જોતો ક્યારેય મારામાં કઈ વધઘટ થઈ નથી, ક્યારેય મારામાં કઈ ખંડ પડ્યો નથી. ગમે એ જાતના શુભ ભાવ હો કે ગમે એ જાતના મહાપાપી કૃત પરિણામ, તમારા અમેરિકાના ઓલા કતલખાના રોજના હજારો ઢોર કાપે, પશુઓને કાપે, એવા પરિણામ મેં કર્યા હતા ને ત્યારે પણ હું શુદ્ધ જ હતો. ક્યારેય મારી સદાય શુદ્ધપણું જે છે ને એ હું એવો ને એવો એમ એને સ્વભાવનો મહિમા એટલો ઉછળતો જાય એટલે ત્યારે એને એમ થાય કે હું કઈ સામાન્ય છું, હું તો પારમાર્થિક વસ્તુ વિશેષ છું. પારમાર્થિક કેટલા શું કે અકૃત્રિમ સ્વભાવ, એને ક્યારે એમાં કઈ ફેરબદલી ન થાય, ક્યારે હાનિ વૃદ્ધિ ન થાય અને ક્યારે કરવા પણ ન હોય, ક્યારે એનો અંત ન હોય, એવો ને હોય કે ટંકોથી જે 49 ગાથામાં કીધું એવો ને એવો ટંકુત એવો હું છું એમ છે ને. એને આ બધા વિચારો મારે શું આ કહેવાનું પ્રયોજન શું છે કે આ 73મી ગાથામાં આટલું આમ કીધું એમ નહીં, આવા કોઈ પણ દ્રવ્ય સ્વભાવ સંબંધીના વિચારો કરતા કરતા એટલો બધો અંદરમાં ઉતરતો જાય છે. એનું કારણ કે એને સ્વભાવનો મહિમા વધતો જ જાય છે. એને આહા પણ
વધતું જાય. જેમ તમે કાલે યાદ કર્યું હતું ને કે ગુરુદેવમાં આહા બહુ આવ્યા કરે, એમ થાય કે કેટલું ગુરુદેવ અંદર છે ને આમ ભાસતું હશે. હા, અને એટલે પછી કીધું પેલી ગાથામાં ગુરુદેવ આટલું બધું કીધું છે, 1278 આહા જ વધારે લાગ્યા પડે. એટલે એને અંદરમાં એ જે જયારે આ પાત્રજી 73મી ગાથાનો બધા કે તું જયારે આવું કર, એટલે કે તારી આવી સ્થિતિ થાય ને, આપણે ઘણી વાર થાય ને સમય કેમ નથી થતું, આવા બધા બેસીને બહુ પ્રશ્ન પૂછતા હતા. મને યાદ છે કે જે આવે ને બાને અમે તો આમ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, ગુરુદેવ કે અમે આમ કરીએ, આટલો કલાક અમે વાંચીએ, રાતના આમ મોડી રાત સુધી અમારે એમ થાય, ઊંઘ ઉડી જાય તો અમારે આ વિચાર કેમ થતું નથી એમ થાય. ભાઈ એને છે ને જયારે બી બેસે ન્યાલભાઈ ની જેમ અંદરમાં આહા પણાથી અંદર ઉતરતો જાય છે કે હું આવો ન્યાલભાઈ ને થઈ ગયો, હું જ્ઞાન સ્વભાવિક રાગાદી નહીં યાર, નિરંતર હું મને અનુભવ આવતું છું રાજપણું, એને બદલે હું રાગાદી રહી છું, આવો જ્ઞાયક છું, એમ એને સ્વભાવના મહિમાથી ઉતરતો જાય. અને અહીંયા બધા બોલ શું છે, આમાં ક્યાંય પર્યાયનો બોલ જ નથી, એકમાંય નથી, શુદ્ધમાંય નથી. શુદ્ધમાં બધી પર્યાયને કાઢી નાખી, નિર્મળ પરિણામ સત્કારક પાર ઉતરે એને ભીન કરી દીધો. દર્શન જ્ઞાનમાં દર્શન જ્ઞાનનું ગુણનું લક્ષ નથી કરાયું, દર્શન જ્ઞાનની પરિપૂર્ણતાથી હું પરિપૂર્ણ છું એમ એને સ્વભાવ તરફ હોય છે. એટલે ગુણભેદમાંય નથી ઉભો રહ્યો, પર્યાયમાંય નથી ઉભો રહ્યો. એટલે અખંડ એક આમ જો તો દરેક સાથે કાળભાઈ આવી જાય છે, એક અખંડ શુદ્ધ એ બધું લો પરિપૂર્ણ. એટલે એક કહેવાનો મતલબ છે કે એ છે ને અહીંયા એટલી પર્યાયની કોઈ વાત છે ને, એને દ્રય સ્વભાવના જ વિચારો ચાલે છે, અને દ્રય સ્વભાવના વિચારોમાં પણ એ આહા કરીને એટલે સ્વભાવના મહિમાથી આ બધા વિચારો કરે છે. એટલે એને એમ થાય કે હા હું કઈ સામાન્ય છું, હું તો પારમાંથી વસ્તુ વિશેષ છું. એમ એને એટલો બધો થાય. ત્યારે શું થાય છે કે ત્યારે એ અંદર ઉતરી જાય છે. હવે એ આમાં અહીંયા સીધું એમ નથી લીધું, અહીંયા શું કીધું કે આવું થાય ત્યારે શું થાય છે કે સમસ્ત પરદ્રવ્યથી નિવૃત્તિ, પરદ્રવ્યની જે પ્રવૃત્તિ ચાલતી હતી ને, એટલે કે જે વિકલ્પો પરદ્રવ્યના નિમિત્તે જે વિકલ્પો ઓછા કરતા હતા એની નિવૃત્તિ થતી જાય છે. એટલે કે એ વિકલ્પો સમતા જાય છે, અને એ વિકલ્પોથી સમતા જાય છે, અને એને જે બહુમાનપૂર્વક ઉપયોગ જે પેલા પરમાં જતો હતો એ આ બધું ઘોલન કરે છે, ને એ બી આટલા મહિમાપૂર્વક ઉર્ચિત વિધેયથી એનું ઘોલન ચાલે છે એક ધારા. ત્યારે ઉપયોગ છે ને પાછો હોતો જાય છે. એટલે કે પરદ્રવ્યની પ્રવૃત્તિથી નિવૃત્ત થતો, એટલે શું કે ઉપયોગ એ તરફથી બહાર તરફથી પાછો હોતો જાય છે, સંકોલાતો જાય ને સ્વ તરફ આવતો જાય. એ સ્વમાં આવ્યો નથી પણ એની દિશા ફરતી જાય છે. કેમ તો કે આટલો બધો જેનો મહિમા આવે ને એ તરફ ઉપયોગનું લક્ષ જાય. એ તો નિયમ જ છે, એ તો આપણે બધાને પ્રેક્ટિકલી ખબર છે કે જ્યાં કોઈ પણ વસ્તુની મહિમા પાસે ફટકતો ઉપયોગ ત્યાં વહી જશે. બે જણા વાતું કરતા હશે પણ ઓલાની ક્યાંક વાત માટે આપણને રસ કેમ પડશે, ક્યાંક મહિમા ક્યાંક જ્ઞાન લાગે છે. એટલે અહીંયા કાન નહીં આવે ને જો એનું લક્ષ ત્યાં હોય. એટલે મહિમાપૂર્વક છે ને એની જે ચિંતન ચાલે છે ને, હું છે જ્ઞાન રાગ મિશ્રિત જ્ઞાન, પણ એમાં જ્ઞાનનું જોર વધતું જાય છે અને વિકલ્પ દબાતો જાય. દેખું ને પરદ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે, એટલે શું છે કે એ પાછો વળતો જાય છે ત્યાંથી વિકલ્પો તરફથી, અને એ ઉપયોગ છે ને એની દિશા પર સ્વ તરફ આપતી જાય છે. એટલે પછી શું થાય છે કે આગળ એમ લીધું કે ચંચળ કલોલો તેમના નિરોધ વડે. એટલે એ ચંચળ કલોલો શેના લઈને થતા હતા તો કે પરદ્રવ્યના નિમિત્તથી થતા હતા. કોનામાં થતા? ચેતનમાં થતા હતા, એટલે કે પોતામાં જ થતા હતા. શું પરદ્રવ્ય નિમિત્તથી, અને એ ચંચળ કલોલો થતા હતા એમના નિરોધ વડે. એટલે એમના નિરોધ વડે એટલે કાંઈ ઓલું થાય છે અને ઓળંગી જાય છે. એવું જેમાં સ્કૂલમાં હતા ને નાના ત્યારે વિઘ્ન દોડ કરાવતા હતા, એટલે વચ્ચે વચ્ચે વિઘ્નો મૂકેલા હોય અને એમાં એને ઓળંગી દોડવાનું કોણ પેલો પહોંચે એમ. એ કઈ એમ અહીંયા નિરોધ કરેલો છે અને ઓળંગી જાય છે એમ નહીં, એ વિકલ્પો થતા જ નથી. કારણ કે ઉપયોગ જેમ જેમ સ્વસન્મુખ થતો જાય છે ને એમ એમ ઓલા ઉપયોગ વિકલ્પો છૂટતા જાય, કારણ કે એને ઉપયોગી બધું છે જ નહીં. એટલે પછી એને વિકલ્પ ને અવકાશ જ ક્યાં રહ્યો? કારણ કે વિકલ્પ છે એ જ્ઞાન નિશ્ચિત હોય છે ને, અને જ્ઞાનનું ઝુકાવ તો આ બધું ઉપયોગ છે. આ બધા પાંચે બોલ કીધા હું આવો છું. એટલે એ જ્ઞાનના એનું જોર વધતું જાય છે, ઉપયોગ સત્સન્મુખ થતો જાય છે, એની દિશા ફરી ગઈ છે. અને એવું થાય છે ને એટલે શું થાય છે કે એ નિશ્ચળ રહેતો થકો, એટલે કે આત્મ સ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો. એટલે આવું જ્યાં થાય છે ને ત્યાં એનો ઉપયોગ છે ને આત્મ સ્વભાવમાં આવી જાય છે. એ આત્મ સ્વભાવમાં આવી જાય છે ત્યારે શું થાય છે તો કે અજ્ઞાન વડે જે ક્રોધાદી ભાવો હતા ને
ઈ હવે નો રહ્યા, એટલે એક સહી કરું કીધું. તો સહી તો સિદ્ધમાં થાય, કારણ કે 14 ગુણસ્થાન છે એ તો છેલ્લે સિદ્ધમાં થાય છે. તો અહીંયા તો લખ્યું ને ક્રોધાદી ગુણસ્થાનો બધા આવી ગયા 29 બોલો, તો સર્વને એક સહી કરું છું. તો અહીંયા હજી સહી ક્યાંથી થતો હતો? અહીંયા તો હજી પ્રાથમિક મનુષ્ય આત્માથી પ્રાથમિક છે, અને એ ઉત્કર્ષ ચિંતન ઘોલ મનન કરતા એનો ઉપયોગ સ્વસન્મુખ થઈ અને સ્વભાવમાં લીન થાય છે. તો લીન થયા પછી સર્વક્ષય ક્યાંથી થઈ ગયો? તો કે ભાઈ લીન થયો એનો મતલબ શું છે? બે રીતે લઈ શકીએ કે એક તો નિર્વિકલ્પ દશા થઈ ક્યારેય છે જ નહીં, એમ લેવાય. અથવા તો અહીંયા તો મૂળ તો અહીંયા સહી કરું છું, મૂળ વાત તો અહીંયા છે ને ભેદજ્ઞાનની છે. આ અત્યારે આખો વિષય જે અહીંયા ચાલે છે એ આશ્રવોથી ભિન્નપણાનો ચાલે છે આગળની ગાથાઓ બધામાં. એટલે એનો અર્થ શું છે કે અહીંયા ક્ષય કરું છું એટલે એનાથી ભિન્ન પડી ગયો ને એનું નામ ક્ષય કર્યો છે. એટલે ક્ષય કર્યો એટલે સર્વથા નાશ અભાવ થઈ ગયો છે એમ નહીં, પણ એમ કહે છે કે ક્ષય કરું છું એટલે શું થયો કે આવા મહિમાના ચિંતન મનન પૂર્વક એ જ્યાં સ્વભાવ તરફ એનો ઉપયોગની દિશા પલટી અને હજી એમાં ઈ ખોલનની ધારા ચાલુ છે. એટલે ઉપયોગ શું થાય છે કે ઉપયોગ સ્વસન્મુખ થતા આ બાજુ વિકલ્પોનું એટલું છૂટતું જાય છે, કારણ કે ઉપયોગ સ્વસન્મુખ થતું જાય. અને એ આવા મહિમામાં અને મહિમાના વિચારોમાં જ્ઞાનનું નિર્ણયની જોર વધતા ઉપયોગ પણ સ્વસન્મુખ થઈ અને જ્ઞાયકમાં લીન થાય છે. અને લીન થાય છે ત્યારે એને સર્વથા છૂટો પડી ગયો. છૂટો તો સર્વથા પડી ગયો તેનાથી આશ્રવોથી. આશ્રવનું ભેદજ્ઞાન તો પૂરેપૂરું થઈ ગયું. એમાં આશ્રવમાં મારા પણ રહ્યું જ નહીં. એટલે એ મારા પણ રહ્યું જ નહીં. એટલે અભિપ્રાયની અપેક્ષાએ એને આશ્રવોનો ક્ષય કર્યો છે. સર્વ આશ્રયનો ક્રોધાદી ભાવનો ક્ષય કર્યો છે અભિપ્રાયની હિસાબે, કારણ કે અભિપ્રાયમાં તો સર્વથા છૂટો પડી ગયો છે. અને આવું જયારે થાય છે ત્યારે પછી દ્રષ્ટાંત આપ્યું કે વહાણ જેમ ઘણા વખતથી ઓલા વમળમાં ફસાયેલું હોય, પણ એ વમળ સમી જાય એટલે વહાણ એકદમ છૂટું પડી જાય છે. એમ કે છે કે જે અત્યાર સુધી વિકલ્પોમાં એકાકાર બુદ્ધિ હતી ને, હું વિકલ્પો મારા રાગાદી મારા રાગને હું કરું છું, એ જે બધા વિકલ્પો હતા એ અહીંયા જે ઉપયોગ સ્વસન્મુખ થતા આ હું એટલે મહિમા પૂર્વક સ્વભાવમાં અંતર્મુખ ફળ્યો અને આ જ તે હું એને જયારે અનુભૂતિ થઈ ગઈ ત્યારે વિકલ્પો ત્યાં રહ્યા જ નહીં. એટલે કે વિકલ્પોને તમારી દીધા કયો, છોડી દીધા કયો, જે કયો એ છે. અને પાછું જલ્દી વમી નાખ્યા. તો જલ્દી એટલે શું? સામાન્ય જલ્દીમાં તો ના પાડે કે ભાઈ તો એ કઈ જલ્દી થોડા થાય, એના ક્રમે જ થાય. પણ તો એ જલ્દી એટલે કે અહીંયા છે ને અહીંયા આખી એ પાત્ર જીવની કેટલી જબરજસ્ત તૈયારી છે એ સમજાવવા માટે કે છે કે જલ્દી વમી નાખ્યા. જલ્દી વમી નાખ્યા એટલે આવા વિચાર મનનમાં ખોલનમાં જોડાણો છે ને એનું કરીને જ રહે છે. જેમ લાલભાઈ જલ્દી કર્યું કે શું જલ્દી એટલે કઈ વહેલું કરી નાખ્યું, 2 દી મોડું થવાનું આજે કરી નાખ્યું એવું થોડું છે કે સવારે થવાનું તો રાતના કેમ કરે, એમ નથી. પણ જલ્દી કહેતા એની ધારા એટલી જોરદાર છે કે એ એનું કાર્ય પૂરું કરી નાખે છે. એટલે કે છે કે જલ્દી એ વમી નાખ્યા છે. અને એટલે શું થાય છે કે નિર્મળ આત્માને અવલંબન તો વિજ્ઞાન જ્ઞાન થયો શકો આ આત્મા આશ્રવોથી નિવર્તે છે. એટલે અહીંયા મૂળ જેનો પ્રશ્ન હતો કે આશ્રવોથી નિવર્તવાની એટલે કે આશ્રવોથી છૂટા પડવાની વિધિ શું, એમ પ્રશ્ન પૂછેલો હતો. એટલે આશ્રવોથી નિવર્તાની વિધિમાં એને સ્વભાવના મહિમાથી સ્વભાવમાં લીન થાય છે. એટલે આશ્રવો હોતા જ નથી કે એટલે છૂટા પડી ગયા એટલે હોતા જ નથી. અભિપ્રાય દ્રષ્ટિએ હતા જ નહીં, સર્વનો ક્ષય કર્યો. એટલે એ રીતે અહીંયા વાત ભલે આશ્રવોથી છૂટા પડવાની કીધી, પણ ખરેખર આશ્રવથી છૂટા પડવાની વિધિ શું છે? આશ્રવ મારા નથી વિધિ નથી. એ જે ઓલા બધા બોલ સમજાવે ને એક છું, શુદ્ધ છું, અખંડ છું, એટલે કે દ્રવ્ય સ્વભાવના દ્રવ્ય દ્રષ્ટિના જે મહિમા વાળા બોલ છે ને, એટલે એમાં એનું જ્ઞાનનું નિર્ણયનું જોર ઉલ્સિત વીર્યથી આહા એમ કરીને ઉલ્સિત વીર્યથી છે ને ઉપયોગ એમ એ તરફ ઢળતો જાય છે અને લીન થતા ઓલા છૂટી જાય છે. એમ કરીને અહીંયા 73ની ગાથામાં એની વિધિ સમજાય. એટલે આપણા માટે આ ગાથા એટલી બધી મહત્વની છે કે સમ્યક દર્શન જીવ કઈ રીતે પામે. તારે સમ્યક દર્શન પામવું અને તો આ એક જ વિધિ છે. જો એ સુભાવના પ્રકારોમાં ક્યાંય જોડાવા જેવું નથી. એ હોય એનું કોઈ મહત્વ નથી. પાત્રતા તો છે જ નહીં. અને છે ને ગુરુદેવની અપેક્ષા જો સૂક્ષ્મ વાંચે છું ને પણ એ જરાક આકરી પડે એટલે મેં તે બોલ નહોતો લીધો.
ગુરુદેવ છે ને પંચાશિકાના પ્રવચનમાં જતું મને લાગે હમણાં કે ગુરુદેવ કે આમાં એમ નથી આવ્યું કે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે તો આને સિદ્ધપદ થાય, એટલે કે સિદ્ધપદ તો પછી સમ્યક દર્શન આગળ સિદ્ધપદ થાય, પણ એટલે એમ કહ્યું કે અહીંયા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે તો સિદ્ધપદ થાય એમ નથી, એમ ગુરુદેવ કીધું. હવે ખરેખર તો સમ્યક દર્શન થાય ને એને દેવ ગુરુ શાસ્ત્રની જ શ્રદ્ધા હોય, વિતરાગી દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ન હોય અને સમ્યક દર્શન થાય એવું તો બને જ નહીં. પણ ઈ કારણ છે એને કે ને એને કારણનું મહત્વ, આ કારણ છે ઈ વાત ખોટી. હોયા વગર રહેતું નથી પણ કારણ ઈ નથી. કારણ શું છે તો કે કારણનો ઉપચાર કોને લાગુ પડે, એટલે કારણ છે પાત્રતાનો. કોને તો કે જેને આત્માની જિજ્ઞાસા હોય ને એને જ આવું ચિંતન ચાલે. આત્માની તીવ્ર જિજ્ઞાસા વાળાને આવું અંતર્મુખી ઘોલન ચાલે. એટલે શું થાય કે જે જિજ્ઞાસા છે ને એ કારણ છે, એટલે પાત્રતા છે સમ્યક દર્શનની, અને એનો ઉપચાર તો કે આ ચિંતન, કારણ કે આ તો ચિંતન મનન તો વિકલ્પ છે, ચિંતન મનનની તો વિકલ્પ છે, છતાં એની ઉપર ઉપચાર કોનો ઉપચાર તો કે ઓલું છે એની જિજ્ઞાસા છે ને, આત્મા પામવાની જિજ્ઞાસા, શુદ્ધાત્મા. પ્રભુએ મને બતાવો કે શુદ્ધાત્મા કોણ છે કે જેને જાણવો જરૂર છે. એ જે પાત્રતા છે એ સાચી પાત્રતા છે, પણ એનો આરોપ કોની ઉપર આવે છે કે જેને આવું ઘોલન ચાલે છે ને વિકલ્પાત્મક, એ પાત્રતા એને ઉપચાર કરીને કરી શકાય છે. ઓલા સ્વભાવ વાળાને તો એને ઉપચારે લાગુ નથી પડતો. એટલે કહેવાનો મતલબ છે ને, એટલા માટે ગુરુદેવ ખુલાસો કર્યો કે દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરે તો સિદ્ધપદ પામે, એટલે કે સમ્યક પામે, એવું આમાં નથી કહ્યું. એમ કીધું માને ભડકી જાય કે આ શું કે, પણ તમે સમજો કહેવાનો અર્થ એ છે કે એ શુભભાવ છે. દેવગુરુ શાસ્ત્રનો વ્યવહાર શ્રદ્ધા છે એ શુભભાવ છે. એ શુભભાવને તમે એને કારણ નહીં કહી શકો સમ્યક દર્શનનું, કારણ કે એવો તો અનંત સમોસનમાં જે એવો છે. તો પહેલી વાર એને થઈ જવું છે ને, એ કારણ નથી, હોય છે પણ કારણ નથી. બસ એટલું સમજવાનું. તો શું સમજવાનું કે એને આવું જયારે એને આવું ઘોલન ચાલે, એટલા માટે જો 73મી ગાથામાં જે આખી વાત લીધી એમાં ક્યાંય ન લીધું કે પેલા આવો સ્વભાવ હોવો જોઈએ કે આમ હોવું જોઈએ કે સપ્તવ્યસનનો ત્યાગ હોય, કોઈ વાત કરતા વાત નથી. અને આમ તો જો આખા સમયસરમાં નથી કે સપ્તવ્યસનનો ત્યાગ હોવો જોઈએ, એવી કોઈ વાત નથી. એ તો સુભાવ પર સુભાવ ભીન છે, તારામાં છે જ નહીં, અજીવ છે, એક જ વાત સમજાય છે. ઓલામાં તો સુભાવ છે એની વાત થઈ ગઈ, સપ્તવ્યસનનો ત્યાગ હોવો જોઈએ અને આ હોવો જોઈએ, એ તો છે, પણ આ સુભાવ હોવો જોઈએ એવી વાત થઈ ગઈ. અહીંયા તો સુભાવ ભીન છે, સર્વનો ક્ષય કરું છું, સર્વ સુભાવને ક્ષય કરું છું હું. ચોથો ગુણ સ્થાને હજી તો પહેલી વાર અંતર્મુક્તિઓ છે એ એટલું જોર કરે છે કે હું બધાનો ક્ષય કરું છું. એટલે આ ગાથા છે ને આપણને અંતર્મુખ થવા માટેની બહુ ઉત્કૃષ્ટ ગાથા છે. એવો મારા થોડા વિચારો થયેલા હતા. બોલો રજનીભાઈમાં કઈ તમે જે વાત કરી ને તો એક એક્ઝામ્પલ યાદ આવ્યું. તમે કહ્યું ને કે જ્ઞાનનું જોર વધતું જાય છે, વાણ નો વમળ માંથી નીકળી જાય છે વાત કરીને, તો એવો કોઈ ક્યાંય વિદ્વાને કે કોઈ કહેલું કે બે ઘોડા દોડતો હોય ને તો આપણે તો જે બધા વિચાર એટલે રાગાત્મક વિકલ્પો જ બધા રાગ મિશ્રિત જે જ્ઞાન ચાલે છે, તો એક જ્ઞાનનો ઘોડો છે અને એક રાગનો ઘોડો છે, અને બંને દોડે છે સાથે એક તરફ જાય છે. તો પછી ધીમે ધીમે જ્ઞાનનો ઘોડો ફાસ્ટ જતો જાય છે અને ઓલો રાગનો ઘોડો પાછળ પડતો જાય છે, અને છેલ્લે પછી રાગ પાછળ રહી જાય છે અને જ્ઞાન આગળ નીકળી જાય છે. બરોબર, એ રેસમાં ઘોડામાં આગળ વધી જાય. હા, ઓલો આગળ વધી જાય છે. બરોબર. એટલે મૂળ છે ને ભાઈ આખું આ 73મી ગાથા આખું આપણે પાત્ર જીવ હોય કે એ કઈ રીતે પામી જાય છે તો કે એનું ચિંતન છે ને આખું આ હોય છે. કરવું વાળો છે. એમાં એક પ્રશ્ન એવો ઉઠે કે આપણે વાત થઈ હતી કે 110મા કળશમાં રાજમલજીએ ચોખ્ખું લઈ લીધું કે સુસર્ગનું ચિંતન એ પણ વિકલ્પ છે, એટલે એ કર્મબંધનું કારણ છે નિયમથી, કારણ કે એ કરતૂતી છે ને એના ફળમાં બંધ જ હોય એવું બધું બહુ ચોખ્ખું કહી દીધું. બરોબર છે. અને અહીંયા આપણે કહીએ છીએ કે આ ચિંતન મનન છે એ તો વિકલ્પ વાળું જ છે. અત્યારે બધું જેને ચિંતન કર્યું ઉર્ષિત વીર્યથી 73મી ગાથામાં 5 બોલોથી બધા કર્યું, બરોબર, પણ એ હજી તો છે વિકલ્પાત્મક. તો વિકલ્પાત્મક છે એટલે એ તો શુભભાવમાં ગયું. શુભભાવ છે એનો તો તમે નિષેધ કરો છો. તો કે ભાઈ એમાં બે વસ્તુ છે. શુભભાવનો નિષેધ થઈ વાત થાય, શુભભાવથી કર્મબંધનું કારણ છે
ત્યાં કીધું એ વાત સાચી. પણ શુભ ભાવમાં બે પ્રકાર છે. શુભ થી લાભ થાય, કરવા યોગ્ય છે, એ વાત મારે અત્યારે સમજાવી. તમારે ત્યાં બે વાત સમજાવી છે કે શુભના પ્રકાર બે પ્રકાર છે. એક શુભ કેવો છે? ક્રિયારૂપ, કે જેમાં પરનું લક્ષ તો બંને પ્રકાર, કોઈ પણ શુભ ભાવ હશે ને એમાં પરનું લક્ષ હશે નિયમ, એમાં કોઈ સવાલ નથી. પણ એક શુભ ભાવ જે છે ને, જેમ કે ભગવાનનો અભિષેક કરીએ, ભગવાનનો પૂજા કરીએ, બધા જુદા જુદા બોલીને હાથે બધું દર્શન કરીએ, પછી ઉપવાસ કરીએ, યાત્રા કરીએ, જે પ્રકારના બધા શુભ ભાવો છે ને એ શુભ ક્રિયા વાળા હોય છે. એટલે એમાં પરલક્ષ તો હોય છે, પરનું અવલંબન તો હોય છે, પણ હારોહાર લક્ષ્ય પરનું હોય છે. જેમ કે તમે અભિષેક કરતા હો ભગવાનના, તો ત્યારે તમે શુભ ભાવ તો છે, ક્રિયા શુભ હોય છે, પણ એમાં લક્ષ્ય પરનું અવલંબન તો છે, ભગવાનની પ્રતિમાનું જ અવલંબન છે અભિષેક કરે ત્યારે શુભ ભાવમાં નિમિત્ત રૂપે, બરોબર. પણ એમાં લક્ષ ક્યાં હોય છે કે કઈ અભિષેક કરતો જાય ને સ્વભાવ તરફનું લક્ષ નથી હોતું. અભિષેક તો ભગવાન તરફનું જ લક્ષ હોય છે કે સરખી રીતે આપણે સફાઈ કરીએ, સરખી રીતે અભિષેક કરીએ, ઉલ્લાસી કરીએ, તો જે રીતે આપણે ભજન ગાતા હોય ને એના સ્તોત્ર ગાયા છે, તો એમાં છે ને લક્ષ છે ને પરનું છે. અવલંબન તો શુભભાવમાં પરનું હોય જ, પણ આ શુભ ક્રિયાવાળા જેના શુભભાવો છે ને એ બધામાં લક્ષ પરનું હોય છે. જયારે શાસ્ત્ર સ્વાધ્યાય, પછી શાસ્ત્ર શ્રવણ, ગુરુદેવનું ટેપ સાંભળતા હોય, અથવા આપણે શુદ્ધાત્મક સ્વરૂપનું ચિંતન કરતા હોય, એમાં લક્ષ તો પર, એમાં અવલંબન તો પરનું જ છે. કારણ કે એ વિકલ્પાત્મક છે ને, અને શાસ્ત્રનું અવલંબન લીધું, પછી વિકલ્પ છે તો મનનું અવલંબન લીધું, એટલે અવલંબન તો પરનું જ છે. પણ લક્ષ શું છે? તો કે એમાં લક્ષ સ્વભાવ તરફનું છે. સ્વભાવ આત્મા નથી આવ્યો, પણ આત્મા સ્વભાવનું લક્ષ પૂર્વક એની આ પરનું અવલંબન છે. પરનું અવલંબન બંનેમાં છે, પણ આ શુભભાવ જે છે ને ભલે એમાં બંધાઈ પડે છે, પણ આ શુભનો પ્રકાર જે છે ને એમાં લક્ષ હાથમાં. એટલા માટે રજનીભાઈ તો મોઢે હશે પ્રવચન સાથે પેલી ગાથામાં લીધું ને ઉપાય અંતર કે શાસ્ત્ર સ્વાધ્યાય, બીજો તો છે ને અરેન્જ 80મી ગાથા કીધી એક જ ઉપાય છે કે અરેન્જના દરેક ગુણની સાથે મિલાન કરો, હું પણ એવો છું. ઈ એવો જે નિર્ણય છે ને, ઈ નિર્ણય એટલે જ્ઞાન શ્રદ્ધામાં એવું ભાવભાષણ થવું એ એક જ ઉપાય છે. પણ ઉપાયાંતરમાં શાસ્ત્ર સ્વાધ્યાય કેમ કીધો? એ તો અવલંબન તો પરનું જ છે ત્યાં. તો કે ભાઈ એમાં સહસમની વિશેષતા નથી. એમાં એ જે જ્ઞાન કરે છે ને શાસ્ત્ર સ્વાધ્યાયમાં, ભલે અવલંબન પરનું છે, પણ જે એમાં કીધું છે ને એના દ્વારા એ સ્વભાવનો નિર્ણય કરે છે. જેમ કે અહીંયા આપણે સમયસાની સ્વાધ્યાય કરીએ છીએ, તો એમાં કીધું કે આશ્રવોથી આત્મા ભિન્ન છે, આશ્રવો અશુચિ છે અને આત્મા મહાપવિત્ર છે. એમ જે વાત કરી તો ઈ તો અવલંબન, શાસ્ત્રના અવલંબન છે. જે આપણે દાનમાં જાણ્યું, સહસ્ત્ર દાનમાં એટલું જાણપણું છે, તો ઈ તો પરલક્ષિત છે એટલું ત્યાં સુધીનું. પછી શું? તો કે ઈ શાસ્ત્રો શબ્દો સાંભળ્યા પછી એનું લક્ષ ફરતું જાય છે કે એનું સ્વભાવ તરફનું લક્ષ. મારો આત્મા એટલે કે હું આ રાગાદયથી ભિન્ન છું. કેમ? તો કે રાગાદી તો અશુચિ છે, વિરુદ્ધ સ્વભાવ વાળા છે, એટલે એ તો અજીવ છે અને હું તો જ્ઞાયક છું. એમ એનું છે ને લક્ષ સ્વભાવ તરફનું છે. અવલંબન ભલે પરનું રહ્યું શુભ ક્રિયાની જેમ જ, પણ એનું લક્ષ એને સ્વ તરફનું છે. એટલે આટલો શુભભાવના પ્રકારમાં આટલો જે છે શુભભાવ જ. અને જો એટલા લક્ષપૂર્વક એ સ્વાધ્યાય કરતો અને છતાં એટલો ઉગ્ર પુરુષાર્થ ન થાય ને અને ન પામે, તો એના ફળમાં તો એને સંસાર જ છે. કારણ કે એ તો 110માં કીધું ને કે એ તો નિયમથી કરતી છે ને, તો શુભભાવની એ કોઈ પણ પ્રકારની હો, શુદ્ધ સ્વરૂપના ચિંતનની હો, શાસ્ત્ર સ્વાધ્યાયની હો, કે ભગવાનની પૂજા અભિષેકની હો, કે વ્રતની તપની હો, સપ્તવ્યસનના ત્યાગની હો, કે જાત્રાની હો, એ બધામાં બંધ તો પડવાનો જ, કારણ કે શુભભાવ છે. પણ આમાંથી આગળ વધીને સ્વસન્મુખ થાય આ શાસ્ત્ર સ્વાધ્યાય જેમાં, તો એનું લક્ષ બંધાયેલું છે સ્વ તરફનું. એમાં જો આગળ વધે તો એ પામી જાય. પણ જેને કેટલો પુરુષાર્થ ન ઉપડે અને સમજણ પૂરતો નિર્ણય થાય તો એ શુભભાવ છે, તો એ શુભભાવના ફળમાં એ સ્વર્ગ આદિમાં જાય અને પછી એનું જે હશે એ પ્રમાણે થશે. પણ એના કારણે એને મોક્ષ થશે એટલે કે સમ્યક દર્શન થશે એવું નથી જરૂર. પણ એ હોયા વગર નહીં રહે, એ વગર સમ્યક દર્શન નહીં થાય. ઓલામાં છે ને હોયા વગરનો નિયમ નહીં આવે. જે સપ્તવસન ત્યાગ અને રાત્રિ ભોજન ત્યાગ ને એ બધું છે ને, એ બધું હશે કે હોય ખરું, પણ હોય ખરું,
પણ એ હોયા વગર સમ્યક દર્શન નહીં થાય એવો એમાં નિયમ નથી લાગુ પડતો. જયારે આ જે છે ને કે શાસ્ત્ર સ્વાધ્યાય શુદ્ધ સ્વરૂપનું ચિંતન મનન, જો શાસ્ત્રનું એટલે શાસ્ત્રનું શ્રવણ, ગુરુદેવની વાણી આદિનું શ્રવણ, ઈ છે ને ઈ હોયા વગર એટલે એની પૂર્વ ભૂમિકામાં એવો વિકલ્પ હોયા વગર રહેશે જ નહીં, તો જ એને સમ્યક દર્શન થાય છે. એમને તો થવાનું નથી, કારણ કે નિયમ છે કે વિતરાગી દેવગુરુનું અથવા જ્ઞાનીની વાણી મળ્યા વગર સમ્યક દર્શન થતું જ નથી. એટલે ઈ તો હશે જ, એના લઈને થતું નથી, પણ ઈ હોયા વગર નહીં રહે માટે ઈ પાત્રતામાં જાય છે. ઓલું બધું હોય કે ન હોય છતાં સમ્યક દર્શન થાય છે. આટલો ફેર છે. આમાં ખાલી કોમન પ્રોબ્લેમ આવે કે તમે આજે શાસ્ત્ર સ્વાધ્યાય ચિંતન સ્વલક્ષી બધી વાત કરી, એનો એ જરૂરી છે, એટલે એનો એ જરૂરી છે એટલે કે એ હોય ત્યારે આ થઈ શકે છે, આત્માની પ્રાપ્તિ થાય છે. પણ એ જે વ્યક્તિ એ જે જીવ કરતો હોય સ્વલક્ષી સ્વાધ્યાય વગેરે ચિંતન, એ સપ્તવ્યસનમાં એ હોય શકે ખરો કે નો છૂટતો બધું છૂટી જાય. હા, એને છૂટી ઓટોમેટિક. હા, એટલે પછી લોકોને એમ કે તમે એમ કહો છો કે તમે એને એનું ધ્યાન જ નહીં આપો. ના, ધ્યાન નહીં આપો ને, તો હું કાયમ કઉ છું કે ભાઈ આ સાવાકાચાર નો નિષેધ નથી. એટલે કે તમે જે આટલો જે આગળ વધતો જાય છે એને એ સાવાકાચાર હશે, પણ એ હોય છતાં પણ ઈ એને તમે સમ્યક દર્શનનું પાત્રતાનું કારણ માનો તો એનો નિષેધ છે. હોવાનો નિષેધ નથી, અને હોયા વગર રહેશે બી નહીં. કારણ કે જે જીવ આત્મા સ્વભાવની સન્મુક્ત ના પ્રયત્નમાં ચડ્યો હોય અને આ શાસ્ત્ર સ્વાધ્યાય શ્રવણ શુદ્ધાત્મા સ્વરૂપનું ચિંતન મનન કરતો હોય, એને સહેજે એવો તીવ્ર રાગ છૂટતો જ જશે. એટલે ઈ હશે ભલે એવું, પણ ઈ હોય તો જ પાત્રતા છે સમ્યક દર્શનની, એમ નથી. કારણ કે કેટલાય જીવોનું જોયું ને, સીધું ગુરુનો ઉપદેશ સાંભળે છે, તલવાર હાથમાં હજી લોહી વાળ્યું અને ગુરુદેવનો ઉપદેશ સાંભળે, મુનિદે ચાલે અને તત્વનું શ્રવણ કરે અને પછી એમાં ચડી અને સમ્યક દર્શન પામીને ચડી મને મોકલ્યો. તો એ પૂર્વે તો હતું જ નહીં. એટલે ઈ હોય તો હોય, ન હોય તો ન હોય. પણ આપણે માટે શું છે અત્યારની ભૂમિકામાં, ઈ તો મુનિ થઈ જાય છે ચોથો કાળ છે, ઈ બધાના દાખલા. હવે અત્યારે ઈ દશા નથી. એટલે અત્યારે શું હોય કે જે આ ગુરુદેવના મુમુક્ષુ છે, સાધ્ય આદિ કરે છે, શાસ્ત્ર શ્રવણ મનન ચિંતન, એને શું છે કે ફટાક જેને સમ્યક કેવળી નથી થઈ જવાનો. એટલે એને શું હશે તો કે એને છે ને આવું બધું હશે જ. સાવકાચાર જે છે ને નિયમપૂર્વક મૂકે છે ને ઈ હશે જ, કારણ કે એને અત્યારે કાળ જ નથી ને, અંતર્મુખ થઈ જાય ને એનું કામ પૂરું થઈ જાય. એટલે એને તો એ હશે જ અત્યારની આપણી ભૂમિકામાં. પણ ઈ હોય તો સમ્યક દર્શનની પાત્રતા છે, એમ નથી. એટલે બીજું કેવું પડ્યું ને કે ભાઈ સમ્યક દર્શન દેવગુરુ શાસ્ત્ર ને માને છે તો એ સિદ્ધપદ ને પામે છે એવું નથી. એમ શું કામ કેવું પડ્યું? એ સિદ્ધાંત વાત કરી કે તમે સ્વભાવને તમે બેઝ બનાવશો ને કે આ તો હોય જ, તો જ પાત્રતા સમ્યક દર્શન. તો એમાં છે ને તમારું આખું વજન સ્વભાવ ફળદ્રુપ ભૂમિ છે ને કે એના લઈને જ બીજ ઉગે છે. એટલે સ્વભાવથી જ તમને ધર્મ થાય છે. સ્વભાવ ન હોય તો તમને સમ્યક દર્શન થતું નથી, એ એમાં સિદ્ધ થઈ જાય. જયારે અહીંયા આપણે વાત કરી ને કે ભાઈ ઈ જે ચિંતન મનન ખોલન શુદ્ધાત્મા સ્વરૂપનું ચાલે છે એવા જીવને આવું સહજ હોય છે તો હોય, એમાં હોવાનું નીચે થોડું છે. બરાબર. એવા વસ્તુ આપણે કેવી રીતે પ્રેઝન્ટ કરીએ છીએ ને એમાં લોકોને કન્ફ્યુઝન થાય કે તમે આને એન્કરેજ કરો છો, તમે રાત્રિ ભોજન ને સપ્તદર્શન ને, એટલે ઉપરછલી લાગે. એમાં મૂળ શું છે એનું તમને કારણ કહું. આવો પ્રશ્ન કેમ ઉઠે છે, કોને ઉઠે છે કે જેને આટલું બધું જેને કહેવાય ને શુદ્ધાત્મા સ્વરૂપનું ચિંતન મનન ખોલન અથવા તો શાસ્ત્ર સ્વાધ્યાય શાસ્ત્ર શ્રવણ ગુરુદેવાદીનું ઈ એટલું છે નહીં ને, એને ઉપર તમે આ રાત્રિ ભોજન તો વાંધો નથી, ના પાડો કે હોય તો ભલે ન હોય તો એવું બધું જોશો. એ શું કામે કે એને ખબર જ નથી કે આ કેટલી ઉચ્ચ દશામાં પહોંચેલો છે જીવ. શુદ્ધાત્મા સ્વરૂપ ચિંતન મનનમાં હું અત્યારે વર્તમાનમાં સિદ્ધ જ છું, હવે એવા ગોલન સુધી જે પહોંચ્યો હોય એની દશામાં એને આવા પાપના ભાવ હોય જ નહીં, સહજ છૂટી ગયા. પણ ઓલાને ખબર જ પડતી ને, ઓલાને એમ થાય કે તમે આવું પ્રયોગ પણ કરો છો, હોય તો વાંધો નહીં, ન હોય તો વાંધો નહીં, આવું બધું. અરે પણ હોય ન હોય એનો સવાલ જ નથી આવતો. તું એકવાર કરી જો, શુદ્ધાત્મા સ્વરૂપને રસ્તે ચડી જો, અને ચિંતન મનન ગોલન ચાલશે ને બીજો કોઈ રસ જ નહીં આવે.
કઈ કરવું નહીં પડે તો એ સહજ છૂટી જાય છે. તો અને ભાઈ આ બધા પ્રકારોમાં છે ને હોવું અને કરવામાં બહુ ફેર છે. આપણે સામાન્ય રીતે આ બધો ખોરાક ખાઈએ છીએ એ શેના માટે ખાઈએ છીએ? તો કે કરવા યોગ શું છે? તો કે એનાથી છે ને આપણે શરીરની શક્તિ વધવી જોઈએ, લોહી વધવું જોઈએ, ચરબી વધવી જોઈએ, હાડકા મજબૂત થવું જોઈએ, ફેફસા મજબૂત થવા જોઈએ, આ તે બધું એ મજબૂત જોઈએ. પણ આપણે એટલા માટે ખોરાક ખાઈએ છીએ કે મારે લેટ્રિન થવો જોઈએ, મારે બાથરૂમ થવો જોઈએ, મારે પરસેવો થવો જોઈએ, માટે હું ખાવ કોઈ કરીએ. કરવા યોગ્ય નથી, હોયા વગર નહીં રે. હશે ખરું, થશે ખરું, એ બધું જ. તો તમે પુષ્ટિ કરવા જાઓ છો શરીરની તો હારો હાર તો એ આ ક્રિયા થવાની જ છે, એ પ્રોડક્ટ થવાનું જ છે. પણ એ છોડવા યોગ્ય છે, કરવા યોગ્ય તો છે જ નહીં. અને થાય છે એ છોડવા યોગ્ય છે. નો છૂટે ને તો આપણે છે ને પેલી લેસિક લેવી પડે યુરિન માટે, લેટ્રિન માટે તો જાતના પેલા લેવા પડે જુલાબના. તો એનો શું કે છોડવા માટે છે. થાય છે, થયા વગર રહેતું નથી, પણ છોડવા યોગ્ય છે. રાખવા યોગ્ય, કરવા યોગ્ય તો છે જ નહીં. અને જેને ઉત્કૃષ્ટ હોય ને એને થતું જ નથી ખોરાક લેતો. શંકર જન્મે ત્યારથી કોઈ દિવસે આહાર નિહાર ખર્ચો કઈ નથી હોતો. એવી રીતે ચક્રવર્તી આદિને પણ એવું બધું છૂટી ગયું હોય છે. એટલે એનો શું છે? ખાય છે તો બધું જ, બધી શરીરની તાકાત માટે ખાય છે અને એને થતું જ નથી. કેમ? તો કઈ કરવા યોગ્ય છે જ નહીં. એ પ્રોડક્ટની જરૂર નથી. એ જે બાય પ્રોડક્ટ છે ને એ ખરેખર કરવા યોગ્ય છે જ નહીં. થઈ જાય છે એના માટે છોડવા યોગ્ય છે. તો એનો અર્થ શું થયો? કે તમે જ્યાં સપ્તરસન ત્યાગ ના બધું હોય છે પણ એ પાત્રતાનું કારણ નથી, તો બાધક છે. એ તો છોડવા યોગ્ય છે. પણ મારે શરીરમાં અત્યારે સ્થિતિ મારી એવી છે કે હું ખોરાક ખાઉં, બ્લડ ને બધું વધારવા માટે, તો એ બાય પ્રોડક્ટ ઉત્પન્ન થયા વગર રહેતું નથી. એટલે કે હોય છે, પણ હોય છે એમ હું છોડીને જઉં છું. એમ એને શું છે કે શુદ્ધાત્મા સ્વરૂપ ચિંતન મનન આદિ કરી સ્વભાવને સન્મુખનો પ્રયત્ન કરે છે. એવા જીવને આ બધું હોય છે, સપ્તરસન ત્યાગ રાત્રિ એ સહજ હોય છે. કરવા યોગ્ય માનીને તો કરતો જ નથી, પણ એને સહજ યોગ્ય હોય છે અને છોડવા યોગ્ય માને છે. પણ એ છોડીને અત્યારે બીજે જઈશે તો પાપમાં રહેવું તો એટલે છોડી નથી શકતો, પણ સમજે છે કે કરવા યોગ્ય નથી. તો એટલો ફેર છે. અને ઓલો જે પ્રશ્ન ઉઠે છે ને એને તો આટલી ખબર જ નથી કે આ શાસ્ત્ર સ્વાધ્યાય મનન ચિંતન ધોલન આદિ શું એની કેટલી ઉત્કૃષ્ટ દશાએ પહોંચ્યો છે એને ખબર જ નથી. એટલે એને એવો પ્રશ્ન ઉઠે. બીજો એક સવાલ થાય છે. આપણે શરૂઆતમાં વાત કરી ને કે આજે તોતેરમી ગાથા છે એ જે સમ્યક દર્શન પામવાની દશામાં પહોંચી ગયો છે, એને હજી થયું નથી, પણ એનું કેવું ચિંતન બંધન ચાલે છે એની વાત છે. હવે સવાલ એ થાય છે કે જે સમ્યક દર્શન પામી ગયા છે એ જીવો, સમ્યક દ્રષ્ટિ જીવો, એનું ચિંતન બંધન કેવું હોય છે? એટલે આપણે વાત કરીએ, શાસ્ત્ર બધી વાત આવે ત્યારે કે ભાઈ પ્રકૃતિ સ્વભાવથી એનો પોતાના ભિન્ન જાણે છે, એનો કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એનામાં નથી હોતી, જ્ઞાન ચેતના હોય છે. તો એવા સમ્યક દ્રષ્ટિને આપણે જેને કે અત્યારે રાગ મિશ્રિત વિચાર તો એને પણ આવતા હશે ને? એનું થ્રુ આઉટ એનો સમ્યક દ્રષ્ટિ માંડીને મુનિ દશા સુધી એનું ચિંતન કેવું ચાલતું હશે? એટલે એને કઈ રીતે જાતું હશે બધું? એને જે જેને કહેવાય ને પ્રકારમાં તો જો એક તો મુનિ દશા સુધીની તો વાત નથી લેતા આપણે ચોથા ગુણસ્થાન જ લઈએ કે જે સમ્યક દર્શન પામ્યો છે ને પામ્યા પછી તેને અનુભવ થઈ ગયો ને કે જેવો નિર્વિકલ્પમાંથી વિકલ્પમાં આવ્યો, નિર્વિકલ્પ એને કઈ ખબર જ નથી, ઉપયોગ આમાં એકાકાર થઈ ગયો છે, એવો એકાકાર થઈ ગયો કે એ ઉપયોગને ખબર જ નથી કે હું આમાં એકાકાર થયો છું, કારણ કે એટલો ભેદ નથી પડતો. બરાબર ને? અને એ પણ છે કે સેકન્ડ સમય, 2 સમય, 4 સમય એવું ચોથા ગુણસ્થાન બહુ જ સમય છે. જેવો નિર્વિકલ્પમાંથી વિકલ્પમાં આવે છે ને, વિકલ્પમાં આવે છે ત્યારે બધું જ્ઞાનમાં આવે છે, કારણ કે એ કઈ એની ઉપર જડ નહોતો થઈ ગયો. તો એ તો વિકલ્પાત્મક એટલે કે વિકલ્પમાં આપણે પકડાય છે એ રીતનું એને ત્યાં એ વખતે હોતું નથી, નિર્વિકલ્પતા છે એટલે. પણ જ્ઞાન તો ચાલુ જ છે ને, ઉપયોગ તેમાં એકાકાર જેવામાં આવે છે ને ત્યાં એને શું અનુભવ છે, તો કેવો અનુભવ છે એ બધી એને ખબર પડે છે. બરોબર છે? એટલે શું છે કે પછી એના વિચાર મનન ચાલે ને એ એમને અધરથી ચાલે, અને પછી શાસ્ત્રના અવલંબનની જરૂર, શાસ્ત્રનું અવલંબન લે તો લે, ન લે એવું નથી. કારણ કે જ્ઞાની ગુરુદેવ આખો દિવસ ઘણું વાંચતા હતા, એટલું વાંચતા હતા, સેંકડો શાસ્ત્રો વાંચતા હતા. એટલે અવલંબન ન લેવું જરૂર નથી, પણ એને વિચાર મનન માટે અવલંબન લેવું જ પડે એવું નથી, કારણ કે એને જે અનુભવ થયો છે ને
એ સ્વભાવના અનુભવથી જ એમાં ને એમાં એ સંબંધીના વિચારો વિશેષ થઈ જાય વિચારણા ચાલે છે, ચિંતન મનન. અને એમાં પછી જે એને પૂર્વે જે શાસ્ત્રનું સાંભળેલું છે, કારણ કે ગયો છે તેમાંથી ને શાસ્ત્ર સ્વાધ્યાય શ્રવણ અને ચિંતન મનન નથી ગયો છે ને, તો પૂર્વે જે શાસ્ત્ર સ્વાધ્યાય શ્રવણ મનન જે કર્યું છે એમાં જે એને નિર્ણય કર્યા હતા એ જ નિર્ણય સંબંધી વધારે ચર્ચા કરે છે. જેમ કે અત્યારે એક અખંડ લીધું હજી પાયમ આપેલા, હવે એને અનુભવ થઈ ગયો ને પછી એને એક બનાવવા ઓર એને ભાવ પાછળ થશે. ઓહો, એક એટલે આ તો એક હું સમજો તો બરાબર છે, પણ એક એટલે આ રીતે એક છું, અખંડ એટલે આ રીતે અખંડ છું, પરિપૂર્ણ એટલે આ, એમ એને ઉલટું એના ભાવ અનુભવ થઈ ગયો છે ને, એટલે એ જ વસ્તુનો જે ચિંતન મનન કર્યું ને એનો ઓર ભાવ છે એનું ચિંતન મનન ચાલે. આપણે જે પ્રેક્ટિકલી ખાધા વગર લાડવાના બહુ વખાણ કર્યા અને ખાધા પછી કે હા રસગુલ્લા તો ખરેખર રસગુલ્લા હતા, તો એ રસગુલ્લા તો ખાધા પેલા બીને થઈ ગયો તો ખાધા આપણે, એની એટલી બધી રસ એનો આવ્યો, મહિમા આવ્યો કે રસગુલ્લા એટલે એ બેંગાલમાં થાય, આપણે ઘરે તો થાય જ નહીં, ઘરે તો એવા બને જ નહીં, આમ નથી, આપણે બહારનું ખાતા નથી, ઘર માટે ઘણી ટ્રાય કરીએ પણ એવા એની જેવા ન થાય, એમાં એની જેવા થયા તો એની કરતા સારા છે અને આપણે ખાઈ લીધા. તો ખાધા પછી એનો જે અનુભવ થયો તો પછી જે એનો વિચાર આવે કે ઓહો રસગુલ્લા તો આને કહેવાય, રસગુલ્લા તો આને કહેવાય, એમ એ નિર્ણયનો આખો પ્રકાર ફરી ગયો ને. પેલા જે ભલે ને એને બહુ રસ છે એને ખાધા એની મહિમાથી, પણ ઈ મહિમા અને ખાધા પછીનો મહિમા આનું નામ રસગુલ્લા એમ છે ને. નિર્ણય થયો આ 13મી ગાથા પ્રમાણે કે ઈ બધા બોલથી અંદર ઉતરતા ઉતરતા સ્વભાવ સન્મુખ થઈ અને એને નિર્કલ અનુભૂતિ થઈ ગઈ, અને અનુભૂતિ થઈ ગયા પછી બહાર આવ્યો તો ત્યારે એને ભાવ પાસનપૂર્વક જે એને નિર્ણય કર્યો હતો ને એનો સ્વાદ પૂર્વક એને હવે એને ચિંતન ખોલન હશે. ઓલું સ્વાદ નહોતો આવ્યો અને જ્ઞાનમાં એવો નિર્ણય હતો કે આમ જ છે વસ્તુ સુધી, એટલે એ હતું યથાર્થ, એટલે તો એને સમ્યક જ્ઞાન થયું. પણ પછી અનુભવ સહિત બહાર આવ્યો ને ત્યારે ભાવ અનુભવ ને ટેસ્ટ આવી ગયો ને કે હું આવો સ્વાદ, જે રસગુલ્લાનો સ્વાદ આવી ગયા પછીનો મહિમા પડી જાય એમ એને અનુભવ થયા પછી બહાર આવે છે ને ત્યારે એ ચોથા ગુણસ્થાનથી એને એ જાતનું ચિંતન ખોલન ભલે દ્રષ્ટિના વિશેનું હશે મુખ્યપણે, ઓલું ન હોય વ્યવહારનું કે એવું કઈ નથી જરૂર, પણ મુખ્યપણે દ્રષ્ટિના વિશેનું આવું જ ખોલન જે કીધું ને એવા પ્રકારનું ચાલે. પણ એમાં એને શ્વાસ પૂર્વકનું છે એટલે એમાં એને ખૂબ વધારે એની ચિંતન ખોલનમાં ખૂબ વધારે રસ આવે, આવું હું સમજુ છું. ના સવાલ ખાલી એમ હતો કે આપણે એ પછી ખાતો હોય, પીતો હોય, છાપું વાંચતો હોય, બીજી બધા ધંધો કરતો હોય, તે વખતે જે ધંધો કરતો હોય, છાપું વાંચતો હોય ત્યારે એનો ઉપયોગ છાપામાં અને ધંધામાં હોય, ત્યારે એની અંતરંગ દશા આત્મા જણાયા કરતો હોય. જો એટલે એમાં છે ને એકચ્યુઅલી આપણે ઉપયોગથી જ આત્માને જોઈએ છીએ, એની હારોહાર જે લબ્ધપણામાં ઉત્પાદય પૂર્વક લબ્ધપણામાં ધારા પ્રવાહે જે અનુભવ થયો છે ને, ભેદજ્ઞાન થયું છે ને, એ ધારા પ્રવાહ નિરંતર ચાલુ છે ઉત્પાદય પૂર્વક. ઉપયોગમાં તો ઉપયોગમાં છાપું વાંચે છે કે મોદી સરકારે આમ કર્યું ને આ પગલા લીધા ને યોગીએ આમ લીધું તેમ લીધું ને કોંગ્રેસ, એ બધું ઉપયોગમાં એ બધું ચાલે છે. પણ હારોહાર લબ્ધપણું એ જ વખતે જે લબ્ધ પર્યાય જે ચાલુ છે ને, તો એમાં તો નિરંતર પ્રમાણે આત્મા સંબંધી એનું ભેદજ્ઞાન જે વર્તે છે ને એ પણ એ પકડાતું નથી. ધારા એટલે કર્મધારા જ્ઞાનધારા, ના એ વાત નથી. અહીંયા તો એને એ વખતે ઉપયોગમાં એને વિકલ્પાત્મક જ છે, છાપું વાંચે છે એમાં. પણ જે લબ્ધપણું છે ને એમાં તો એક વાર એને જે અનુભૂતિ થઈ ગઈ એટલે ભેદજ્ઞાન થઈ ગયું, એટલે આ સ્વભાવ છે હું, આવો છે હું અને આ છે હું નહીં, એ જે થઈ ગયું ને એ લબ્ધપણામાં નિરંતર ચાલુ છે. એટલે એને એ વખતે આવું જ છે, એટલે કે આત્મા સંબંધીનું ચાલુ, પણ એ ઉપયોગમાં નથી. એને એમનો એને કે મને આવું વાંચતો હતો છાપું ત્યારે મને આત્માનો મને જણાઈ રહેતો હતો, એવું ઉપયોગમાં ન આવે. ઉપયોગમાં તો ખાલી છાપામાં જે વાંચ્યું હોય ને એનો જ ઉપયોગ આવે, પણ આત્મા સંબંધીનું નિરંતર ચાલુ જ રહે, છૂટે નહીં. એકવાર થયા પછી પરિણતિ છે ને, જ્ઞાતા પરિણતિ, એ લબ્ધપણામાં નિરંતર ચાલુ રહે. એટલે આપણે કહીએ ને કે ભરત ચક્રવર્તી ને બાહુબલી બે લડાઈ કરી, તો લડાઈ કરી તો બધાને એમ લાગે આનો વાંક ક્યાંનો વાંક, આનો વાંક ક્યાંનો વાંક. જો આનો બેમાંથી એકનો વાંક નથી, આપણો વાંક છે. કારણ કે આપણે એને છે ને એના ઉપયોગથી પ્રવૃત્તિ જોઈએ છે કે એની ઉપયોગની પ્રવૃત્તિમાં કસાય છે,
ચક્ર ફેંકવાનો, તો એનો દોષ છે. એટલે આપણે એની ઉપયોગથી આપણે એને જોઈએ છીએ, પણ એનામાં લબ્ધપણું જે ચાલુ છે ને એમાં તો એ કસાય મારો છે જ નહીં. કસાયથી સર્વતા ભિન્ન છું હું. એવો જે સ્વભાવનું એને જે જોરવાળો એને જે ભેદજ્ઞાન થયું છે ને એ ધારા એને લબ્ધમાં વર્તે છે, એમાં જ એનું હું પણ છે. માટે નથી ભરત ચક્રવર્તી દોષિત, નથી બાહુબલી દોષિત. એનામાં દોષિત પણ જોનારા આપણે એટલે કે બીજા જીવો દોષિત છે. એટલા માટે લબ્ધપણાના કારણે. અને આમાં થોડુંક આપણે જેમ કે આપણે ઘણી ગાથાઓમાં આવે સમયસારની કે જ્ઞાનીને કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનો અનુભવ નથી પણ જ્ઞાન ચેતનાનો છે. તો આજે લબ્ધપણ પર્યાય ઉપતાદ્વય રૂપે જે એને આત્માની પ્રતીતિ થઈ રહી છે એના અભિપ્રાયમાંથી પોતાને એક પણ આવી ગયું છે, એ જે જ્ઞાન ચેતનાનો અનુભવ કઈ એ લબ્ધપણાની જ વાત છે કે એનાથી કોઈ વિશેષ વાત નથી? જો એમાં જ થયું ને, નહીં તો શું થયું? કારણ કે આપણે જે લીધું કે જ્ઞાની ને જ્ઞાન ચેતના વર્તે છે, કર્મ ચેતના નથી, બરોબર છે? કર્મ ફળ ચેતના નથી. તો એનો અર્થ શું છે? એ ઉપયોગમાં તો છે ને, જોડાણ તો છે બધે. જેને આપણે કર્મ ચેતના કહે છે ત્યાં શું છે કે ભેદજ્ઞાનની એના આપણે ત્યાં શું રીતે લઈએ છીએ કે ત્યાં અભિપ્રાયની મુખ્યતાથી લે છે. એને અભિપ્રાયમાં જુદો પડી ગયો છે ને, એટલે જોડાણ હોવા છતાં પણ એને કર્મ ચેતના છે જ નહીં. કેમ? તો કે એને છૂટો પડી ગયો. રાગ આદિમાં એને સ્વામિત્વ પણ નથી રહ્યું. એને જેમ ગુરુદેવે કીધું કે શરીરને બીજ જુદા છે એ રીતે રાગ એને જુદો થઈ ગયો છે જ્ઞાનીને. એટલે શું એ મુખ્યતાથી વાત લીધી છે કે અભિપ્રાયમાં જે જુદો પડી ગયો, પણ એમાં હારવાર છે મૂળ તો શું છે કે જ્ઞાન ધારા છે ને, એટલે લબ્ધપણું છે ને એ લબ્ધપણામાં ખરેખર જોર છે. એની જ્ઞાતા ધારા નિરંતર ચાલે છે ને, એટલે એને કર્મ ચેતના નથી એને. ઓકે, એટલે બરાબર. ઓકે, એટલે એ લબ્ધપણા જ્ઞાતા ધારા ચાલુ છે ને, જ્ઞાતા ધારા ની એટલે એને જ્ઞાન ચેતના જ વર્તે છે. જ્ઞાનીને જ્ઞાન ચેતના વર્તે છે, કર્મ ચેતના નથી વર્તતી. એનું કારણ છે કે એને એકવાર ભેજ્ઞાન થઈ ગયું છે એટલે નિરંતર ધારા ચાલુ છે, ભિન્નપણું ચાલુ છે. ભિન્નપણું હોય એનું નામ છે જ્ઞાતા ધારા, અને ઓલી છે કર્મ ચેતના, આ જ્ઞાન ચેતના. એટલે જે 3 પ્રકારમાં છે એમાં પહેલો પ્રકાર જ્ઞાનીનો છે. ઓકે, બધું સંસારનું કામ કરતો હોય, શાકભાજી ખરીદવા ગયો હોય કે ગમે તે કરતો હોય. હા, બરોબર છે. રાઈટ. એટલે આ તો આપણે ચાલે પાછા તો આપણે ચાલુ વિષય લઈ લે ને. હા, એટલે આ તો શું છે કે આ રીતે એને જે 73મી ગાથામાં જે લીધું ને આ રીતે એમાં જુદો પડતો આમાં વિજ્ઞાન થતો જાય છે અને આશ્રવથી નિવર્તે છે. એટલે એમ કરીને આશ્રવથી નિવર્તવાની જે વાત લીધી, પ્રશ્ન કર્યો, એ પ્રશ્ન કર્યો ને તેનો અહીંયા જવાબ આપ્યો કે નિવર્તે છે કઈ રીતે? તો ખરેખર એ વિજ્ઞાન ગણ થાય છે તો ઓલું છૂટું જ પડી જાય છે, એટલે એનાથી નિવર્તો કહેવાય છે. પણ એ વિજ્ઞાન કઈ રીતે થતો જાય છે એની વિધિ આપે. એટલે એનો શું છે કે આશ્રયોથી ભિન્ન પડવાની વિધિ શું? તો કે સ્વભાવમાં લીન થવું, એ આશ્રયોથી છૂટા પડવાની વિધિ છે. સીધો અર્થ જો કે વિજ્ઞાન ગણ થાય છે એટલે ઓલાથી નિવૃત્ત થાય છે. એટલે વિજ્ઞાન ગણ કઈ રીતે થયો? તો કે વિજ્ઞાન ગણ આવા વિચાર મંથન ચિંતન એને ચાલે છે ને એ મહિમા પૂર્વક ઉલ્લાસમાં સ્વભાવના મહિમાના ચિંતન જે ચાલતા ઉપયોગ એના તરફ વધતો જાય છે. અને એ જે ઉપયોગ છે ને એને સન્મુખ થતા એમાં લીન થઈ જાય. એટલે કે વિકલ્પનું જોર તૂટી જાય છે અને જ્ઞાનનું જોર, તમે કીધું રેસમાં ઘોડામાં ઓલો જ્ઞાનનો ઘોડો જીતી જાય છે, ઓલો રહી જાય, ક્યાં રહી ગયો એ ખબર નથી પડતી, એટલો આગળ નીકળી જાય છે. અથવા તો એ પડી જ જાય છે રસ્તામાં, માની લ્યો ને, એને આવવાનો સવાલ જ નથી રહેતો, એ રીતે પહોંચી જાય છે. એટલે એમ કરીને આપણે 73મી ગાથાનો જવાબ આપ્યો. પણ એમાં મને વહેમું શું કામે કે પામવા વાળા જીવની શું સ્થિતિ હોય? એટલે આપણને જે પ્રશ્ન ઉત્થા કરતો હોય છે ને બધે છે સામાન્ય, મેં કીધું બેસીને બહુ પૂછતા હતા. ગુદ્દે આગળ તો બહુ હિંમત નહોતી કોઈને કે એવું પૂછે, પણ બેસીને આગળ તો વારંવાર પૂછતા જે આવે એ પૂછતા હોય. એટલે એમ કીધું એ અહીં આખી સમજાયું છે કે ભાઈ તું આ સ્થિતિએ પહોંચને તમને જો ન થાય એવું બને જ નહીં. કારણ કે એટલા ઉચ્ચ સ્થિતિથી મહીમાંથી સ્વભાવ તરફથી વળ્યો છે ને કે હું આવો છું એનામાં એને એમ થાય કે હું એટલે શું વસ્તુ વિશે સામાન્ય નથી કોઈ, હું પારમાર્થિક વસ્તુ વિશે છું. આકાશનો હું કામ દાખલો આપ્યો, ભલે આકાશ આદિ બધા તરફ લીધા છે, પણ આકાશથી કેમ વર્ણન કર્યું? તો આકાશ છે ને એમાં આપણે સીધું સમજાય છે કે આકાશને કોઈ અવલંબનની જરૂર જ નથી હોતી.
અને માની લો કે આપણે જરૂર કલ્પના કરવા જાય તો આ આકાશને અવગાહન આપવાની અથવા આધાર આપવાની ક્યાં દ્રવ્યમાં તાકાત છે? કારણ કે બધા દ્રવ્ય તો આટલા અસંખ્ય પ્રદેશમાં રહેવા વાળા છે અને આકાશ તો અનંત અનંત કે જેનો અંત જ નથી, તો એને આધાર ક્યાંથી આપશે? ઓલા દ્રવ્ય તો આટલામાં જ રહેલા છે. તો એટલે એનો શું છે કે આકાશ આદિ સ્થિતિમાં આકાશમાં એટલી બધી એની પારમાર્થિક વસ્તુ છે આકાશ તેને કોઈના આધારની જરૂર નથી. એના અમુક ભાગમાં 5 દ્રવ્યો રહે છે માટે આકાશ ટકી રહ્યું છે એમ છે જ નહીં. તો એમ અહીંયા છે ને એને એવો હું કેવો પારમાર્થિક વસ્તુ છું તો આ બધા બોલ લીધા ને એવો છું. એટલે કે મારે આમાં તમને કહું એમાં છે કે મેં ઓલામાં લીધું 74 ગાથામાં લીધું છે. એમાં એક ગુરુદેવ સરસ બોલેલા છે, લઈ લો આમાં કે પંચાસિકાના પ્રવચનમાં નિયમસારની ગાથા બીજી યાદ કરી હતી હમણાં 4-6 દિવસ પહેલા છે. એમાં ગુરુદેવે એવું કીધું કે છે ને હું પરમ નિરપેક્ષ તત્વ છું. અને પરમ નિરપેક્ષમાં શું કીધું ક્યાં સુધી લઈ જાય છે? પરમ નિરપેક્ષમાં કે ગુરુદેવના શબ્દો મળ્યા, પરમ નિરપેક્ષ છે, રાગની મનતા છે માટે સમ્યક દર્શન થાય છે એમ નથી. હા પરમ નિરપેક્ષ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે પરમ નિરપેક્ષ, જેને રાગની એટલે કે વ્યવહાર અપેક્ષા નથી. એટલે એને આવું બધું ભાવવાસન થાય છે. પરમ નિરપેક્ષ મારે હું આકાશાદી દ્રવ્યની જેમ એને જેમ કોઈની આલંબન પણ નથી. આકાશાદીને સ્વતંત્ર પોતાની રીતે રહેલા છે, કોઈના આધાર અવલંબનની જરૂર નથી. એમ હું પણ એટલો પરમ નિરપેક્ષ છું કે મારી પર્યાય જે પ્રગટ થાય છે ને એને પણ આ રાગ આદિની કોઈ અવકાશ આવશ્યકતા જ નથી. એમાં તમારે સપ્તવ્યસનની તો ક્યાંય રહી ગયા ભાઈ. હું તો બહુ દૂરના સ્વભાવ છે, ક્રિયાવાળા છે. હું અહીંયા તો કે કોઈ પણ પ્રકારના જે ક્રિયાને પરલક્ષી વાળા તો બહુ દૂરના વાત છે કે જે પરલંબનમાં સ્વલક્ષ વાળા છે ને એટલે શાસ્ત્ર સ્વાધ્યાય અને આ ચિંતન ગોળન એ બધું એની પણ અપેક્ષા નથી. એવો પરમ નિરપેક્ષ હું છું. મને યુદ્ધે આધાર લીધો ને એ બહુ ગેમ હતો. એટલે આવો હું છું એમ જયારે વિચારો ચડે છે ત્યારે પામે. હવે એક આચાર્ય જેની મને વિશેષતા એક બીજી શું બહુ ગમે ખબર કે એમની કરુણા એટલી બધી હોય છે કે કોઈને કોઈ બાને એક પ્રશ્નમાંથી બીજામાં ત્રીજો શિષ્યના નામે, શિષ્ય તો કોઈ છે નહીં, પોતે શિષ્યના નામે પ્રશ્ન બનાવે, પણ એમની કરુણા તો જો એકમાંથી બીજો અને બીજામાં ત્રીજો પ્રશ્ન કાઢતા જ જાય. શું કામે કે કોઈ પણ પ્રકારે જીવને એટલે કે આ શિષ્યને હું બધી વાતનું એને બરોબર સમજણ થાય અને સ્વભાવ તરફ વળે, એને પૂરેપૂરું સ્વરૂપ સમજમાં આવી જાય. છ સંબંધીનું એટલે કે ખાસ કરીને જીવ અને રાગનું, જીવને ક્રોધાદિનું, જીવને દ્રવ્યકરનું, એનું વસ્તુ સુધી બરોબર એને બેસી જાય. એટલા માટે જુદા જુદા પ્રશ્નો કરે. હજી 75 ગાથા પછી 76, 77, 78, 79 તો વળી પ્રાપ્ય વિકાર નિવર્ત એવું બધું લેશે. હવે 75 માં તો આવી ગયું બધું, છતાં એમને ખુલાસો કરવા માટે જુદા જુદા પ્રશ્નો. એમાં એક પ્રશ્ન ઉલટા સુરતી ફેરવે છે. પ્રશ્નો આમ જોવો તો ત્રણ વાક્ય થી નહીં જ હોય. હું કે જીવ જાણે છે આ રાગાદીને તો એનો કરતા છે કે પૂજગલ કરતા છે, શબ્દો ઉલટા સુરતી કરીને જ મૂક્યું છે. પણ એટલું બધો ખુલાસો કરવા માંગે છે અત્યારે એ ગજબનું છે એમની કરુણાનો. એ પ્રકાર વિચાર આવ્યો છે કેટલું સરસ. 73 ગાથા આટલું કીધું ને, હવે ઓલો થઈ ગયો બરોબર ને, તો પાસે પ્રશ્ન મૂક્યો કે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આશ્રમની નિવૃત્તિનો સમકાળ છે કઈ રીતે છે? એટલે હવે આટલો અનુભવ થઈ ગયો સાહેબ. તો પાછો પ્રશ્ન ક્યાં છે એવો? તો કે ભાઈ એને ભલે ને થઈ ગયો પણ તને નથી થયો એટલે અમે તને સમજાવીએ છીએ કે ભાઈ તને જ્ઞાન થાય એટલે કે સ્વભાવ શબ્દ આ તે હું અને આ કર્મથી આસવાદી છે મારાથી ભિન્ન, હું એવું ભેજ્ઞાન પૂર્વક સ્વભાવનું જ્ઞાન છે એવું હું. તો એ બંનેનો કાળ એટલે કે એ થયું ત્યારે વિકલ્પથી છૂટો પડી ગયો. તો કે વિકલ્પથી છૂટું પડી જવાનું અને સ્વભાવનો અનુભવ થવાનું, શું એ બંનેનો કાળ એક જ છે કે જુદો જુદો છે? એમ કઈ નવો પ્રશ્ન ઉભો કર્યો 74 ગાથામાં. અને જવાબમાં ખૂબી શું ખબર છે? સીધું એમ ન કહી દીધું કે આ સમકાલીન છે. સીધું એમ કહેવાને બદલે આખા 6 બોલથી ફરીથી આશ્રવોના લક્ષણ બતાવશે. એટલે આપણે 72 માં તો 3 બતાવી દીધા. હવે તો ખાલી એમ જ પૂછે છે કે મને અનુભવ થશે ત્યારે અનુભૂતિનું એટલે ભેદ જ્ઞાનનું અથવા સ્વભાવના જ્ઞાનનું અને પૂતગલથી છૂટા પડવાનું નિવર્તવાનું.
એ બેનું એક કાળ છે કે નહીં એટલું કહી દો ને, હા એક જ કાળ છે. કહી દો ને કે ભાઈ લાઈટ થાય તો અંધકાર જાય અને લાઈટ થાય એ બંનેનું એક જ કાળ હોય છે, કીધો નથી. એ એટલું સેલું સમજાવવા તમે તો કે ભાઈ મારે એમ નથી સમજાવવું. મેં તને ફરીથી આશ્રવનું સ્વરૂપ અને સ્વભાવનું સ્વરૂપ છ બોલથી પેલા સમજાવી અને તેને પેલા દ્રઢ કરાવું છું કે આવું છે. ઈ તને દ્રઢતા થશે ને ત્યારે તું વિજ્ઞાન ધ્યાન થતો જાય અને આશ્રવથી નિવડતો જશે અને ત્યારે સમકાલીન હશે. એટલે જવાબ દેવાની શૈલી પણ હું પ્રશ્ન આટલો છે તો એ પ્રશ્નનો એટલો આમ ફટાક દઈને આપણે કહે ને ભાઈ પૂછો જલ્દી જવાબ દેજો ને કામ પૂરું થાય એમ નથી. એ આચાર્યદેવને પ્રશ્ન પોતે ઉભો કરે છે, પ્રશ્નનો જવાબ સહેલો છે છતાં પણ એનો વિસ્તાર બીજી રીતે સમજાવી દ્રઢ કરાવી અને એ 74 ગાથામાં આપણને કહે. ચાલો ઠીક છે. જય જયેન્દ્રજીભાઈ. આપણે અહીંયા પૂરું કરીએ હવે અઠવાડિયા પછી. અને હવે હા એટલે આ સોમવાર નહીં અને પછીનો સોમવાર બરોબર ને, એટલે આપણે 74 ગાથા શરૂ કરશું. 70 સુધી ચાલો. આપણે હવે 26 તારીખે મળશું. ઓકે ભલે ભલે. હા હવે 26 તારીખ. જય ચાલો. હા હા જય જય જય.